સાહેબ આયુર્વેદિક કોલેજ 5 વર્ષથી બંધ રહેતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર। સરકારે ગ્રાન્ટેડ સંસ્થાઓ બંધ કરી શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું। કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ આયુર્વેદિક અભ્યાસથી વંચિત રહેતા હોવાનો મનીષ દોશીનો આક્ષેપ। ગુજરાતમાં 1946માં સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ અને આ કોલેજ ગુજરાત માટે આયુર્વેદના પ્રચાર પ્રસાર અને ભાવિ પેઢીને તૈયાર કરવા માટેની આ ઉત્તમ સંસ્થાને 2021માં નવા કાયદાના આધારે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકારે 5 વર્ષથી એમને તાળા મારી દીધા છે। આ ઐતિહાસિક કોલેજને તાળા મારીને દર વર્ષે તૈયાર થતા 60 જેટલા આયુર્વેદ નિષ્ણાતોને એની તક છીનવી લીધી છે। સરકારે એક તરફ 2021ના કાયદા મુજબ એની જોગવાઈ મુજબ એનું હેડક્વાર્ટર નક્કી કરવાનું સરકાર નિર્ણય ન કરે, એના ધારાધોરણો પ્રમાણે કાયદા પ્રમાણે એમને અંડર ગ્રેજ્યુએટ એટલે સ્નાતક કક્ષાની કોલેજ BMS માટેની કોલેજ એની એમને જોગવાઈ કરવી પડે। એની સાથે સાથે એમને પોસ્ટ ગ્રેજ્યુએટ માટેનું કોન્સ્ટિટ્યુટ સેન્ટર કરવું પડે, PG સેન્ટર, એની પણ જોગવાઈ કરીને કોઈ નિર્ણય કરવામાં આજ દિન સુધી આવ્યો નથી। એના પરિણામે ગુજરાતમાં ભવિષ્યની અંદર એક તરફ સરકારી કોલેજ ગ્રાન્ટેડ કોલેજોને તાળા મારવા અને બીજી બાજુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને 2 લાખ 2.5 લાખથી લઈને 9.5 લાખ જેટલી માટપડ ફીની લૂંટ ચલાવવાના લાયસન્સ આપનાર ભાજપ સરકારમાં આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે। હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારની નીતિને નિયત સારી હોય અને આયુર્વેદના નામે જાહેરાતો કરવાને બદલે હકીકતલક્ષી કંઈ કરવા માંગતી હોય તો તાત્કાલિકપણે જામનગર ખાતેની ઐતિહાસિક કોલેજ ગુલાબ કુંવરબા ને તાત્કાલિકપણે આયુર્વેદિક કોલેજને નવા સત્રથી શરૂ કરવામાં આવે। અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે સ્નાતકના અનુસ્નાતકના બંને અભ્યાસક્રમો માટે એમાં જોગવાઈ કરવામાં આવે અને ગુજરાતના વિદ્યાર્થીઓને તક મળે સારા આયુર્વેદક ડોક્ટર થાય અને ભવિષ્યમાં PhD કરીને ગુજરાતની જ આયુર્વેદિક સંસ્થામાં જે સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય કોલેજો છે તેમાં અધ્યાપક તરીકે કામ કરી શકે। આ જોગવાઈ કરવાની જવાબદારી ભાજપ સરકારની છે। કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ આ ઐતિહાસિક કોલેજને તાત્કાલિક શરૂ કરવામાં આવે।